નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્માર્ટફોન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો છે તે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી ખેત પદ્ધતિ અપનાવી શકે, હવામાન ખાતાની આગાહીની જાણકારી મેળવી શકે, રોગ જીવાત ઉપદ્રવની માહિતી મેળવી શકે, ખેડૂત ઉપયોગી અલગ અલગ જે પ્રકાશનો છે તે પણ મેળવી શકે, તેમજ ખેતીવાડી ખાતાની વિવિધ જે સહાયકારી યોજના છે તેની માહિતી મેળવી શકે અને તેમાં ઓનલાઈન અરજી જાતે કરી શકે। તે હેતુ માટે જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત સ્માર્ટફોનની કુલ જે ખરીદ કિંમત છે તેમના 40% અથવા તો વધુમાં વધુ ₹6000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની રહેશે? તો કે મિત્રો, અહીં તમને જ્યારે મંજૂરીનો આદેશ આપવામાં આવે તે આદેશની તારીખથી 30 દિવસની અંદર તમારે ખુલ્લા બજારમાંથી સ્માર્ટફોનની ખરીદી છે તે કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે વર્ષ 2026-27 માટે પણ હવે ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવશે। દર વર્ષે એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ થતા હોય છે, તો આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં અરજી શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે અલગથી ફરીથી વિડીયો અપલોડ કરી જ દેશું, પરંતુ તે પહેલા તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે તમે જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલની જરૂર પડશે, જેથી કરી જો જાતિનો દાખલો ન હોય તો તમે કઢવી લેજો। જો તમે દિવ્યાંગ ઉમેદવાર હોય એટલે કે દિવ્યાંગ અરજદાર હોય, દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની જરૂર પડશે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તેમની પણ જરૂર પડશે। જ્યારે મિત્રો તમારું ફોર્મ મંજૂર થઈ જાય એટલે મિત્રો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કહેવામાં આવશે, એટલે કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહેવામાં આવશે। ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। સાથે સાથે તમે જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તેનું બિલ પણ ઓનલાઈન જ અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ખેતીવાડી વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે આટલા ડોક્યુમેન્ટ આ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।